મારું નામ રણજીતસિંહ રાસુભા જાડેજા, શ્રી ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ। આ વર્ષે શ્રી ગજાનન બાપાના ઉત્સવમાં અમે ઓપરેશન સિંદૂરની સ્ટીમ બનાવેલી છે। એના ઉપર ગજાનન બાબા દાદા પણ આ ઓપરેશન સિંદૂરના અત્યારે આર્મી મેનમાં અમે બેસાડેલા છે અને સર્વ ભક્તોને અમે આહવાન કરી છે કે અમારે અહીંયા જરૂર પધારે અને દર્શન માટે આવે। અને જે આપણે ઓપરેશન સિંદૂરમાં જે કાંઈ હથિયાર વપરાણા હતા એ ટોટલ હથિયારની માહિતી અમે આપીએ છીએ અને ટોટલિંગ જે આ મોદી સાહેબે અને જે કાંઈ અહીંયા મિટિંગો થઈ હતી એ ટોટલિંગ મિટિંગો પણ અમે બતાવેલી છે। કયું હથિયાર ક્યાં વપરાણું એ પણ અમે અહીંયા સામે અહીંયા લગાડીને પોસ્ટર લગાડીને અમે બતાવવાની કોશિશ કરી છે। અને ખાસ કરીને નાના બાળકોને સંદેશ મૂકવા માટે માંગીએ છીએ કે આ સંદેશ નાના બાળકો માટે જાય। અત્યારની મોબાઈલની ખર્ચા ચાલુ છે તો એના માટે અમે આ 10 મિનિટની અમે ક્લિપ પણ રાખેલી છે, કારણ કે નાના બાળકોને આ વસ્તુની જરૂરી છે અત્યારે। અને નાના બાળકોને આવે એને અમે 10 મિનિટ 15 મિનિટ બેસાડી એને સમજાવી છે। જે આ થીમ બનાવી છે એમાં 30 થી 35 જણા લોકોથી બનાવેલી છે। એમાં અમે નાના બાળકોને પણ ઉપયોગ કર્યા છે, કારણ કે આવતા વર્ષ ભવિષ્યમાં એ પણ શીખે અને એને પણ આવી થોડી માહિતી મળે, એટલા માટે અમે નાના બાળકોને પણ આની અંદર ઇન્વોલ્વ કરીને જે કાંઈ અહીંયાથી રોજની 5000 7000 પબ્લિક આવે છે રાત્રે નિહાળવા માટે, બધાએ અમને ખુશ થઈ જાય છે। અને અમે આ જે મહેનત કરી છે એ અમારા ભક્તો આવે એ મહેનતથી અમે અત્યારે ખુશ છીએ, કારણ કે એ નિહાળે અને એ અમને 2 શબ્દ કહી જાય તો અમે એના બાબતમાં અમે બહુ આનંદમાં અને ખુશમાં છીએ। બીજી વસ્તુ અમે અહીંયા રક્તદાન કેમ્પ હર વર્ષે કરી છીએ, એમાં અમારા 100 બાટલા 90 બાટલા એવી રીતે અમારા હર વર્ષે થાય છે। આ વર્ષે અમારા 96 બાટલા અમે મારા રક્તદાન 31 તારીખે કર્યું હતું। એવું વ્યસન મુક્તની પણ અમે એક દુકાન અહીંયા શરૂ કરી છે। અમે સ્વચ્છતા અભિયાન પણ રાખ્યું છે। સ્વચ્છતા અભિયાનમાં અમે અહીંયા આ બધા લતાવાસીને ભેગા કરી અને અમે અહીંયા બધું આ સ્વચ્છતા અભિયાન કર્યું અને 18 મુદ્દાનું આજ કાર્યક્રમ અમે બાળકોને લઈને ઘરે ઘરે જઈને આ સમજાવવાના છીએ। એ આજ રાત્રે અમે 18 મુદ્દાનું આ કાર્યક્રમ રાખેલું છે।